હલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પાળિયાદ ધામ અને આજ તમને દર્શન કરાવશે પાળિયાદ ધામના રામાપીરના। તો આ બધા અમારી સાથે આવેલા છે। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। પાળિયાદ ધામના દર્શન કરવા માટે આખું પાળિયાદ ધામ તમને ફેરવશું। પાળિયાદ ધામનું જે મંદિર છે એ મંદિરના આખા હોલમાં અને બધીએ। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો આજે તમને દર્શન કરાવશું પાળિયાદ ધામના રામાપીરના। તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો। ચાલો આપણે આવી ગયા છીએ હવે બાજુમાં બગીચો છે, બહુ સુંદર મજાનો બગીચો છે। અહીંયા પણ હરવા ફરવા આવી શકો છો તમે। કોઈ તમને અહીંયા ના પાડવા વાળું નહીં હોય, કોઈ ક્યાંય જવાની ના નહીં પાડે, બધે હરી ફેરી શકો છો તમે। અને ભવણી કહેવાય। સાધુ મહાત્માના દર્શન કરી લો, પછી આપણે જઈશું શ્રીફળ વધેરવા। દર્શન કરી લેજો। પેલાના સંત હોય એના દર્શન કરી લો। આ અમારા ફેમિલી મેમ્બર છે બધાય। હવે આપણે જઈશું શ્રીફળ વધેરવા। તો ચાલો આપણે શ્રીફળ વધેરી આવી, ત્યાં પર તમને વિડીયોમાં બતાવશું શ્રીફળ ક્યાં વધેરવાનું છે। અહીંયા શ્રીફળ વધેરવાનું છે, મંદિરે ખાલી શ્રીફળ ધરી દેવાનું, પછી અહીંયા આવીને શ્રીફળ વધેરી નાખવાનું। આ મંદિર આવેલું છે વિહલાનાથનું, જે વિશ્યાની બાજુમાં આવેલું છે ગામ પાળિયાદ ધામ। ગુજરાતમાં પ્રખ્યાત છે પાળિયાદ ધામ। અને હવે આવી ગયા છીએ આપણે હોલમાં। અહીંયા બહુ જૂના બધા ફોટા છે, નવા ફોટા પણ છે, તમે જોઈ શકો છો। આ છે રામાપીરનો ઘોડીલો, એના પણ દર્શન કરી લેવું। અને આ છે ત્રાજવા જૂના જમાનાના, અને આ છે કોઈ સંતના ફોટા, અંધાઈના દર્શન કરી શકો છો તમે। કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો। આ છે રામાપીરના ઘોડીલા અને રામાપીરનો ફોટો। અને આ છે વલોણા, જૂના જમાનાના વલોણા। પેલા આવામાં સાઈઝ ફેરતા હતા, હવે તો ઇલેક્ટ્રિક વલોણા આવી ગયા છે। પેલાના મકાન પણ કંઈક આ પ્રકારના હતા, તમે જોઈ શકો છો। રામાપીરના દર્શન કરી લો। આ છે જૂની તોપ, પેલાની જૂના જમાનાની। અને હવે આપણે આવી ગયા છીએ ચિડિયાઘર। અહીંયા કોઈને જવા દેતા નથી, અમારે ઓળખાણ હતી એટલા માટે અમે અહીંયા જઈ શક્યા છીએ। નકર આયા ચિડિયા ઘરે કોઈને અંદર ગાર્ડનમાં જવા દેતા નથી।
પોપટ જ છે, બીજા પક્ષી ઓછા છે, ઝાઝા પોપટ જ છે. બધી અલગ અલગ પ્રકારના પોપટ છે, તમે જોઈ શકો છો મિત્રો. અમારા બ્લોગ જોવા માટે પિયુષ સાકરિયા નામની ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા બ્લોગમાં આવી જ રીતે બન્યા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ શકો છો મિત્રો, તમને અલગ અલગ પ્રકારના બધા પક્ષી બતાવ્યા. તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં. આ બહુ સુંદર મજાનું ગાર્ડન છે, તે પણ તમે જોઈ શકો છો. આ ગાર્ડનની અંદર કોઈને આવવા દેતા નથી. અમારે ઓળખાણ હતી એટલા માટે અહીંયા આવવા દીધા છે. જો આવડા ભાઈ રહ્યા, આ કાળા શર્ટવાળા, એ અમારે થોડાક જાણીતા હતા એટલે અમને અહીં અંદર આવવા દીધા છે. નકર અહીં કોઈને અંદર આવવા દેતા નથી. તેમ છતાં પણ તમને બતાવ્યું. અને હવે તમને બતાવો છે એક ચમત્કાર. તો ચાલો હવે આપણે જોવા જઈએ એ ચમત્કાર શું છે. તો જોઈ શકો છો, આ છે એ ચમત્કાર કે પાણીમાં પાણો તરે છે. અને હવે અમારા બ્લોગને અહીંયા પૂરો કરશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો બ્લોગ જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર.